કાફિયતના આવિર્ભાવ વિશે એક માણસને મેં ગોતી કાઢ્યો છે, જે સવારે જેવો છે એવો જ સાંજે છે. એ માણસને જે ગોતી કાઢ્યો છે એ છે પ્રતાપસિંહ ડાભી. આકર એમને વિનંતી કરું. નમસ્કાર ભાવનગર. તો પ્રદીપભાઈએ અગાઉ પરિચય આપ્યો ત્યારે કહ્યું કે હાકલ જ કાફી છે. ક્યાંક સાંકેતિક આજના કવિ પણ કાફી છે, એટલે અમને અમારું બંનેનું એમણે સંયોજન જે છે એ શરૂઆતમાં જ સાધી બતાવ્યું. આજનો આજે પુસ્તક વિમોચનનો કાર્યક્રમ છે. આપણા ફક્ત એના ભાવનગરના જ નહીં પણ આપણા ગુજરાતના, સમગ્ર ગુજરાતના જે દિગ્ગજ સાહિત્યકારો જે છે, વિનોદ જોશી અને ડૉક્ટર પથિક પરમાર, એમનું અહીંયા મને સાનિધ્ય પ્રાપ્ત થયું છે, એનો આનંદ છે. પંકજ ત્રિવેદી, મારા મધ્યસ્થ સમિતિમાં હું પૂર્વ સભ્ય છું, તેઓ અત્યારે વર્તમાન છે જ, એવા પંકજ ત્રિવેદી અમારા પરમ મિત્ર. વડોદરા, જે હું અમદાવાદનો કવિ છું આમ, પણ વડોદરાએ મને વડોદરાના કવિ તરીકે ઓળખે છે આજે પણ. એવા વડોદરાના મારા પ્રિય મિત્ર મનહર ગોહિલ સુમન, આજના વરરાજા જે છે અમિત કાફી, અકવા સંગીત વૃંદ, અને આમ તો આ બધા આમ મેં જોયું કે વેર વિખેર બેઠેલા છે, પણ વેર વિખેર નથી, બધા આમ શબ્દની સાથે એક રસ થઈને જે માણી રહ્યા છે આખો આ કાર્યક્રમને, એવા સૌ ભાવનગરના સાહિત્ય રસિકો મિત્રો. માહોલ આખો આજે શબ્દનું વિમોચન જે છે, આમ તો સૂરના સહારે પ્રથમ થયું અને એક સરસ માહોલ, મારે પણ માહોલને આગળ વધારવો જ છે, પણ એ માહોલ આગળ વધારતા પહેલા મારે થોડી એકાદી બે એવી વાતો કરવી છે. સામાન્ય રીતે કોઈ પણ નવોદિત ગઝલકાર અથવા તો પ્રથમ કોઈ ગઝલ સંગ્રહ લઈને આવતો હોય ત્યારે એની ગઝલ સંગ્રહ પાસે જવાનું હોય ત્યારે જેણે થોડું ખેડાણ કર્યું છે ને એને થોડી એમ થાય કે શું હશે આમાં, કેમ હશે. ગુજરાતી ગઝલ 140 વર્ષની થઈ, અને એ પ્રારંભ કાળથી વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી જેવા સાક્ષર, નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા જેવા સાક્ષર, એમના જે વાકબાણ સહન કરતી આગળ વધીને વચ્ચે પાછા આપણા સિતાંશુ ભાઈએ પણ કમઅક્કલ કિશોરોનું ટોળું, સ્ત્રીનું શિયળ જે લૂંટે છે એને આપણે પાછું અપાવવાનું છે, અને એવી વાતો કરી. ત્યારે મારે બીજા એક મૂર્ધન્ય કવિ જે આ ગઝલ વિશે શું કહે છે અને મારે વાત કરવી છે. એ શું કહે છે કવિ કે એક સમયે ટકોરાબંધ ગઝલ કૃતિઓની જન્મદાત્રી આપણી સર્જક પરંપરાની અપેક્ષાએ આ ચિંતા કરવા લાગીએ તો સંકોચનો પાર ન રહે તેવી છે આજની પરિસ્થિતિ. આમ થવાનું એક સદ્ય કારણ તો એ સાંપડે છે કે ગઝલ શાળામાં ધસી ગયેલા નવા નિશાળિયાઓ ગઝલ પરંપરાનું કિંચિત વાજીકરણ, જો આ શબ્દ જોજો, ગઝલ પરંપરાનું કિંચિત વાજીકરણ સેવ્યા વિના જ બુચકારા બોલાવતા ગઝલ સાથે વિભત્સ બથોડા ભરવા લાગ્યા છે. બાલ એટલે બાલ ગંગાધર ટિળક એવું માનનારા ઉત્સાહીઓને બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયાનું નામ સુદ્ધા માલુમ હોતું નથી. રદીફ અને કાફિયાની અર્ધદગ્ધ જાણકારી મેળવી શબ્દો ખેડવા નીકળી પડેલા તેઓ એક બે છંદના ટુકડાઓ ગોઠવતા થઈ જાય એટલે એમને ઘૂરી ચડી જાય છે. છંદનું નામ તો આવડતું હોતું નથી, એટલે મથાળે ગઝલ લખીને કોઈને પણ માથે મારવા, ખસની ખંજવાળ શમાવવા બહાવરા બન્યા હોય તેમ તેઓ ઊંચા નીચા થતા દિસે છે. એમને એ ખબર નથી કે સર્જકનું તપ કોને કહેવાય. તાળીઓ થોડી વધારે પાડો.
કારણ કે આ કહેનાર કવિ મૂર્ધન્ય સાહિત્યકાર આપણી વચ્ચે જ બેઠા છે, કવિ વિનોદ જોશી. આ કોઈ હતોત્સાહિત કરવા માટે આપણે પણ જાણીએ છીએ કે વિનોદભાઈ જે છે નાનામાં નાના કવિની, નાનામાં નાના કોઈ શબ્દ સાધકની આંગળી પકડવા માટે તત્પર હોય છે, અને એ છતાં એમણે આ પણ કહ્યું છે. ત્યારે મને પણ મેં પણ વિનોદ જોશીનો જાણે કે મેં વારસદાર છીએ આવું કહેવા માટે, અને એવો થોડો હક મેળવ્યો છે કે અલા દેખાય તારા શબ્દની તો પાંસળી પ્યારા, કરી નાખી ગઝલને પાણીથી એ પાતળી પ્યારા, ને નથી વારાંગના શેરિયત જ્યાં ત્યાં અનાવૃત હો. આ ગઝલની શેરિયત જે છે ને બહુ પવિત્ર વસ્તુ છે. નથી વારાંગના શેરિયત જ્યાં ત્યાં અનાવૃત હો, બહુ શિલવાન ખુલતી એમ ખિલતી હો કળી પ્યારા. આટલી આમ નકારાત્મક લાગે, પણ મારે આ કવિ પાસે જવું છે એ પહેલા મારે આ ક્ષમા બાંધવાની મને થોડી એવી રીતે જરૂર લાગી કે જે ડર છે કે આપણને એમ થાય કે અહીંયા એની સામે આ કવિનો જે આ સંગ્રહ જે છે એ જોઈને આ કવિ વિનોદ જોશીએ જે આક્રોશ બળબળતો પ્રકટ કર્યો છે એની વચ્ચે જાણે કે એક આશ્વાસનનું એક નાનકડું કિરણ આપણને મળતું હોય એવો મને અહેસાસ થયો છે. અને એટલે જ અહીંયા ભાવનગર સુધી એટલે આ કવિ વિશે થોડી બે ચાર વાત કરવા માટે આવવાનું મન થયું. આ કવિ જે છે, જેમ મનહરભાઈએ પણ કેટલીક એમની વાત કરી કે એણે જિંદગી વિશે વાત કરી છે, એણે ક્યાંક સામાજિક નિસ્બત વિશેના શેર કહ્યા છે, ક્યાંક સ્વગોક્તિ જે સામાન્ય રીતે આપણને ગઝલમાં જે ગઝલકાર પાસે જોવા મળતી હોય છે, સ્વગોક્તિના પણ એમાં શેર છે. બીજા પણ નાના મોટા વિષયો અલગ ઝલક એમણે એને સ્પર્શ કર્યો છે. પણ મને જે રસ પડ્યો છે, જે આ મેં જેમ કહ્યું કે આ આખી આ બળબળતા આક્રોશ વચ્ચે જે થોડું જે આશ્વાસન મળ્યું છે ને જેણે થોડું મને આકર્ષ્યો છે, એ આ કવિના જે છે ઇશ્કે હકીકીના થોડા એવા થોડા શેર. કાફિયત આમ તો એવું હોય છે કે ગઝલ જે છે એ આમ કોઈ પણ કવિતા, પણ ગઝલ ખાસ કે એ અનુભૂતિ વિના જો લખાતી હોય તો એ એવી કૃતક ગઝલોનો કોઈ અર્થ નથી રહેતો. પરંતુ મને કહેવા દો કે આ કવિ જે છે એમનો જે આ ગઝલ સંગ્રહ કાફિયત, આમ તો કેફિયત પણ કેવું કહી શકાય એને, અને કેફિયત જ તમારો ગઝલ સંગ્રહ કેફિયત જ હોવો જોઈએ કે તમારી પોતાની અનુભૂતિ અંદર રસાઈને જો ન આવતી હોય તો એ શબ્દ જે છે એટલો પાંગળો બને. અને આ કવિ મેં કહ્યું કે બીજું બધું ભલે હોય, પણ જે થોડા અલગ જલબ એમના જે ઇશ્કે હકીકીના શેર છે, મારે એની પાસે સીધા આપણને થોડા લઈ જવા છે. નૈતિકભાઈએ જે ઉઘાડ કર્યો છે ગઝલથી જ, એમાં ભીતર જે છે કવિ જે છે એમ કહેવાય છે ગઝલ માટે, એમ કહેવાય છે કે ગઝલ એ પ્રિયતમા સાથેની ગુપ્તગુ છે. એ બરાબર છે. ઇશ્કે મિજાજની એ અરબસ્તાનમાંથી ને વાયા ઈરાન થઈને અહીંયા પહોંચીને આપણે એને એ રીતે માણી પણ છે. પણ આ ગઝલ જે છે એનું અંતિમ, અને બલકે કોઈ પણ કવિતાનું અંતિમ ગંતવ્ય સ્થાન મને એમ લાગે છે કે એ તમને અધ્યાત્મ તરફ, તમને ભીતર તરફ, તમને તમારા સ્વ તરફ, તમારી ઓળખ તરફ ન લઈ જાય તો એ કવિતા પણ આ કવિમાં એમ બન્યું છે કે એણે એ શરૂઆત જ, અને એમની પહેલી ગઝલનો પહેલો શેર જ એમણે આજે કે આગળ વધીએ પહોંચી ગયો છે, ભીતર લગીએ પહોંચી ગયો છે. આમાં આ એ છે એ કોઈ ત્રીજો પુરુષ હોવાને બદલે એ જ્યારે સ્વયં કવિ એ પોતે જ ત્યાં એ વિરાજમાન થાય ત્યારે મને લાગે કે આખી આ કવિતા કે ગઝલ એનો શબ્દ જે છે સાર્થક બને.
આગળ પણ ભીતર શબ્દને લઈને કવિ જે કે તારી જ આસપાસ કર રસ્તો મળી જશે. કવિનું કામ કવિ ઉપદેશક નથી, પરંતુ એ જ્યારે કહેતો હોય છે ત્યારે એ એક આંગળી સામે ચિંધાયું અને ચાર આંગળી પોતાના તરફ પણ ચિંધાયેલી હોય છે કે તારી જ આસપાસ કર રસ્તો મળી જશે, ભીતર સુધી તપાસ કર રસ્તો મળી જશે. ભીતરનો એક બીજો પણ એક એનાથી આ બે મેં શેર કહ્યા છે, એનાથી પણ એક કે ભીતર રહી હુકમ કરે છે એ મને છતાં હું જાતના નવાબથી. આ સૂક્ષ્મતા સુધી આપ જશો કે ભીતર રહી હુકમ કરે છે એ મને છતાં હું જાતના નવાબથી કાફી અજાણ છું. આમાં જો આજે મક્તાનો શેર છે ને મક્તાના શેરમાં જે છે ને કવિએ પોતાના જે તખલ્લુસ છે તખલ્લુસને અંદર ઓગાળી દીધું છે. કાફી એ જે છે એ કવિએ ધારણ કરેલું તખલ્લુસ ન રહેતા એ શબ્દ એનો અર્થ પણ કાફી એટલે કે પર્યાપ્ત એ રહીને કે હું ઘણો અજાણ છું કે ભીતર રહી હુકમ કરે છે એ મને છતાં હું જાતના નવાબથી કાફી અજાણ છું. રસ્તો કરવાની જે એમણે આગળ વાત કરી એ આ કાફી અજાણ છે એમાંથી થોડી જાણકારી મળી જાય પછી કઈ રીતે રસ્તા પર આગળ વધવા માટે એક કવિ કે સાધક એ જઈ શકે કે અંધકાર દૂર સૂરજથી થશે નહીં. આ અંધકાર દૂર સૂરજથી થશે નહીં, જાતે બળી ઉજાસ કર રસ્તો મળી જશે. આજે જાતે બળી મને મારી એક પ્રલંબ આવર્તન વાળી ગઝલ છે એનું મને આ જાતે બળવાની વાત આવી એના શેર અને મતલાનો શેર અને એક બીજો શેર જે છે કે અંધારને અડેલી અજવાસને ઉકેલું જુદું કશું જડે છે મારા નથી રહ્યા જે એ શ્વાસને ઉકેલું જુદું કશું જડે છે. અને હવે બળવાની વાત હવે આવે છે કે નરસિંહ તારા જેવી ભક્તિ મને મળી ના, નરસિંહ તારા જેવી ભક્તિ મને મળી ના એ વાત હું કબૂલું બાળીને હાથ જાતે હું રાસને ઉકેલું જુદું કશું જડે છે. નરસિંહના તો સ્વયંભૂ બળ્યા, હજુ હું તો ત્યાં સુધી પહોંચ્યો નથી પણ મારે જવું છે એ રસ્તે તો હું મારી જાતે પણ હું એ કામ કરવા તૈયાર છું કે જાતે બળી ઉજાસ કર રસ્તો મળી જશે. અને આ રસ્તો મેળવવાનો હજુ બીજો એક કિમિયો જે છે કવિ બતાવે છે કે છોડી બધા લગાવ તું તારી નજીકના, બસ એકલો પ્રવાસ કર. આ એકલો પ્રવાસ કરવો એ જ સ્વની ઓળખ, જાતની ઓળખ, ભીતર બેઠેલા પરમની ઓળખ. જો બીજા મને જે ગમ્યું એમ કે કવિ જે છે આ બધી આ ભીતર ને આ બધા નહીતર એવું બનતું હોય છે કે ઘણી એવી બધી કૃતક અધ્યાત્મની ગઝલો સાળ હોય અંદર ને કબીર હોય ને બધું ઝાંઝર હોય ને મીરા હોય ને પણ બધું જાણે કે બધું અંદર લોટામાં કાંકરા ભર્યા હોય ને ખખડાવતા હોય ને જે અવાજ આવતો હોય ને એવો અવાજ આવે. તો અવાજ તો કરતાલનો અવાજ આવે, ઝાંઝ પખાઝનો અવાજ આવે ત્યારે એમ થાય કે નહીં એ ભીતરથી ઉઠેલો એ શેર છે કે દ્રષ્ટા બની બહારથી જોતો રહું બધું. કવિને ખ્યાલ છે આ દ્રષ્ટા જે છે આપણા તત્વજ્ઞાનનો શબ્દ છે, આપણી ગીતાનો શબ્દ છે કે દ્રષ્ટા બની બહારથી જોતો રહું બધું, નાયક બની બનાવમાં રહેવું નથી. હવે આ નાયક બની બનાવમાં રહેવું નથી એની જે પ્રતિજ્ઞા જે છે ને એ જ્યારે એકદમ તંત થઈ જાય ને મને લાગે પછી કશું કંઈ જીવનમાં કંઈ બીજી પ્રાપ્તિ રહેતી નથી.
એટલે તો મૂળ મારું રૂપ હું પામી શક્યો, આવરણ મારી જ વચ્ચેથી હટાવ્યા છે બધા. આજે પોતાની જે સ્વની ઓળખ છે એની આડે જે આખી જે દુન્યવી ગતિવિધિઓ જે આવતી હોય છે, એ દુન્યવી ગતિવિધિઓને ઉલ્લંઘીને એને પાર કરીને જ્યારે શબ્દ જે છે આગળ વધે છે, ત્યારે આજે ઈશ્કી હકીકીની જે ખરી જે મેં જેમ કહ્યું અંતિમ ગંતવ્ય સ્થાન સુધી પહોંચવાની મજા પછી આવે છે. ફરક બસ આટલો ખુદને ખુદામાં. આ દ્રષ્ટા બનીને નાયક નથી બનવું પણ દ્રષ્ટા બનવું છે. એ ક્યારે એ છે ફરક બસ આટલો ખુદને ખુદામાં, બેઉ વચ્ચે ભેદ રેખા પાતળી છે. આ આત્મા અને પરમાત્માની જે આપણી જે ફિલોસોફી છે, એ ફિલોસોફીને કવિએ આ બે શબ્દોમાં જે છે થોડા મુખર તો મુખર પણ એમણે કઈ બતાવી છે. આ ખુદની જ વાત કરે છે. એવો એક બીજો કે ધ્યાનમાં ખુદને સતત તાકી શક્યો છું, પામવા જેવું બધું પામી શક્યો છું. અને એ પામવા જેવું જે છે, જ્યારે પામી લીધું હોય ત્યારે કેવી ઘટના ઘટે એનો એક કે બસ બેઉમાંથી એક જણ ભીતર રહી શકે. જો ગઝલમાં જે છે દાવા દલીલ હોય, પહેલો જે મિસરો જે છે એ રહસ્ય ઊભું કરે. આમાં રહસ્ય ઊભું કરે છે કે આ બેઉ છે કોણ છે, કે બસ બેઉમાંથી એક જણ ભીતર રહી શકે, કા હું રહે તારો નકર ઈશ્વર રહી શકે. એટલે કવિએ જે છે આ મને જે ગમ્યું કે એમણે બધું બીજા કર્મ ને મોક્ષ ને આત્મા ને એવા બધા શબ્દો લઈને મીરા ને જેમ ગઝલ પણ પેલી આખી દ્વારકામાં જે ગાઈને એવા બધા જે પુરાકલ્પનના શેરો જે છે ને બધું તો કામ એમણે કર્યું છે. પણ મને જે આજે થોડું ઝીણું જે કામ છે જે ગમ્યું એ મેં તમારી સામે થોડું રજૂ કર્યું. અને આ મને એમ લાગે છે કે આ કવિ જે છે એણે એ કદાચ મારી ગઝલ એક છે જે એ એમણે વાંચી હશે કે નહીં વાંચી ગયા હોય એવું મને લાગે છે. એટલે એમને એ ખબર છે કે આ શબ્દો જે છે એને કઈ રીતે એને સૂક્ષ્મતા સુધી લઈ જવા માટે શું ધ્યાન રાખવું પડે. એ મારી એક ગઝલ જે છે એના 2-4 શેર કહીને હું મારી વાતને પૂરી કરું છું. અને અમસ્તા એ અમિત વાઘેલા કાફી હોય કે કોઈ પણ નવોદિત હોય, અને ફોર દેટ મેટર પ્રત્યેક આજે આમ તો કોઈ નવોદિત અમે બધા જ્યારે કવિતા લખવા બેસે ત્યારે કોઈ પણ શીર્ષસ્થ કવિ હોય એ પણ નવોદિત જ હોય છે. ને એણે પણ આ ધ્યાન રાખવાનું જ હોય છે કે ડારવા પડશે અને ઠપકારવા પડશે હવે શબ્દ જે ચાવડા, તતડાવવા પડશે હવે. આ બધા આ શબ્દને કવિતા પદાર્થને મને વિનોદભાઈને હું બહુ ઝીણવટથી વાંચું છું. મને એક આખી જે ફિલોસોફિકલ પરિપાટીએ અગર કોઈ શબ્દ અને કવિતા વિશે આપણા ગુજરાતી કવિતામાં કોઈ વાત કરતા હોય તો એ આ કવિ છે કે ડારવા પડશે અને ઠપકારવા પડશે હવે શબ્દ જે ચાવડા, તતડાવવા પડશે હવે. ને અમિત કાફી માટે પણ છે આ, કારણ કે આજે એમાં શું થયું છે કે શબ્દનું વિમોચન સૂરના સહારે પહેલા થઈ ગયું, અને સંગીતના સહારે શબ્દ ચડી જાય ને એટલે થોડો વ્યામો પણ આવી જાય. મારા જેવા નહીં આવી જાય એટલે થોડો વ્યામો ઉતરેલો રે એ કવિના હિતમાં છે કે લઈ જવાનું આમ કહીને આમ ક્યાં લઈ જાય છે, તર્કની તીખી નજર વિંધાવવા પડશે હવે ને કેવી ચાલાકી કરીને છંદમાં બેસી જતા. આ બધું અત્યારે આ ચાલે. આ ઘટના વધારે છે ને આ આક્રોશ જે છે ને એ આના લીધે છે કે કેવી ચાલાકી કરીને છંદમાં બેસી જતા, ચાળ ખેંચી ભોંય પર પટકાવવા પડશે હવે.
કવિએ આ તૈયારી રાખવી પડે. કવિતામાં ગઝલ પાસે જાય ને ત્યારે એવા એ શબ્દને શોધી અને એને એની ચાળ ખેંચવી પડે, એને પટકાવવા પણ પડે. પોતાનો શબ્દ છે એના વ્યામોમાં આવ્યા સિવાય કે કોઈ તો પોલા છતાંય રોફનો રણકો કરે. સંગીતના સહારે પાછો વધારે કર્યો એ કોઈ તો પોલા છતાંય રોફનો રણકો કરે, ભાંગવા માથા ભીતે. આ કવિએ વિનોદ જોશીએ જે આકરો જેવી જ વાણી છે થોડી, કે ભાંગવા માથા ભીતે ભટકાડવા પડશે હવે, ને હો ઉધારી જાતના આપી બધા પાછા, અને હો ઉધારી જાતના આપી બધા પાછા, અને શબ્દ હાકલ રોકડા પ્રગટાવવા પડશે હવે. રોકડા શબ્દો જે છે ને એ આજે ડૉક્ટર પથિક પરમાર છે, વિનોદ જોશી, આપણા જેવા જે સર્જકો જે છે એમણે કહ્યું કે સર્જકનું તપ કોને કહેવાય. એ રોકડા શબ્દો એમને એમ નથી પ્રગટતા, એ જીવનભરનું જે છે એ શબ્દ સાથેનું તપ હોય, એના માટે કંઈક કરી છૂટવાની, એના માટે ફના થઈ જવાની. અને એ આજે જે ઘટતું જાય છે ત્યારે આવો એક કવિ જે છે જે કંઈક આપણને આશ્વાસન આપે કે ના, આ ગઝલ જે છે, કારણ કે હવે ચિત્ર એવું છે કે બહુ આપણને એમ થાય કે આ ગઝલ જે છે આ કાવ્ય સ્વરૂપનું, આ કાવ્ય પ્રકારનું એનું શું થશે. તો એની વચ્ચે અમિત, તમારા જેવાની જવાબદારી છે, તમારા જેવાની આ ફરજ પણ છે કે તમે જ્યારે આ મા સરસ્વતી તમને આ ગઝલ સુધી લઈ આવી છે ત્યારે તમે ખૂબ સચેત રહીને, ખૂબ સભાન રહીને, ખૂબ જેમ કવિએ કહ્યું એવું તપ એટલું એ જૂના તપસ્વીઓને પણ આજના 21મી સદીમાં પણ જે તપની જે પદ્ધતિઓ છે, જે પદ્ધતિઓને અપનાવીને તમે ટેકનોલોજીના માણસો, ટેકનોલોજીના સહારે ભલે ચાલો, પણ એ તમારી ટેકનોલોજી છે એ તપને એ અંદર વિક્ષેપ ન પાડે ને એ શબ્દ આપણો જે છે મા સરસ્વતીએ તમારી પાસે જે તમને તમારા ઉપર જે પસંદગી ઉતારી છે એ પસંદગી તમે એની ખરી છે એની સાબિતી જે છે એ સ્વયંને પણ આપો, મા સરસ્વતીને પણ આપો, એવી અભ્યર્થના સાથે મારી વાતને પૂરી કરું છું અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. એક વખત આ કવિને આપણે સૌ તાળીઓથી વધાવી દઈએ.